હવે ફંડામેન્ટલ ઓફ નર્સિંગમાં મોસ્ટ આઈએમપી ટોપિક્સમાં સૌથી પહેલો ટોપિક છે પોઝિશન્સ, કે જેમાંથી આપણી ગવર્મેન્ટ એક્ઝામમાં વારંવાર ક્વેશ્ચન્સ આવેલા છે અને જે કંઈક આ પ્રમાણે છે કે સ્ત્રીની વજાઇનલ તપાસ કરવા માટે કઈ પોઝિશન આપવામાં આવે છે, જેમાં આપવામાં આવે છે લિથોટોમી પોઝિશન. બીજો ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે દર્દી અનકોન્શિયસ હોય અને માઉથ કેર કરવાની હોય તો કઈ પોઝિશન આપવાની, જેમાં આપવામાં આવે છે સાઇડ લાઇંગ પોઝિશન. તો આ રીતના આપણી ગવર્મેન્ટ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે. તેની સિવાયના પણ ઘણા ક્વેશ્ચન આવે છે, જેમ કે એનિમા આપવા માટે કઈ પોઝિશન આપવામાં આવે છે, અથવા તો લંબર પંક્ચર કરવા માટે કઈ પોઝિશન આપવામાં આવે છે. તો આ પણ એક મોસ્ટ આઈએમપી ટોપિક છે અને આને આપણે ડિટેલમાં તૈયાર કરવાનો છે. તેની પછીનો મોસ્ટ આઈએમપી ટોપિક છે સ્ટરિલાઇઝેશન મેથડ્સ, કે આમાંથી પણ વારંવાર એક્ઝામમાં ક્વેશ્ચન્સ આવતા હોય છે. અને આ રીતે આપણી ગવર્મેન્ટ એક્ઝામમાં ક્વેશ્ચન્સ આવેલા છે કે નીચેનામાંથી કઈ વસ્તુનું સ્ટરિલાઇઝેશન કેમિકલ મેથડથી થતું નથી, તો તેમાં છે ઘોસપીસ. એની પછીનો ક્વેશ્ચન કે ડ્રેસિંગ મટીરિયલને જંતુમુક્ત કરવા માટેની સૌથી સારી પદ્ધતિ કઈ, તો તેમાં છે ઓટોક્લેવ જવાબ આવે છે. તો આ રીતના ક્વેશ્ચન આવતા હોય છે. તો બધી જ સ્ટરિલાઇઝેશન મેથડ ડિટેલમાં તૈયાર કરવી જોઈએ અને ખાસ કઈ વસ્તુને કઈ રીતે સ્ટરાઇલ કરવામાં આવે તે પણ તૈયાર કરવું જોઈએ. અને તેમાં ખાસ ઓટોક્લેવ મેથડમાં ટેમ્પરેચર 121°C રાખવામાં આવે છે, પ્રેશર હોય છે 15 પાઉન્ડ અને એટલીસ્ટ ટાઈમ હોય છે અડધો કલાક સુધી રાખવામાં આવે છે. તો આ પણ યાદ રાખવાનું છે. તેની પછીનો મોસ્ટ આઈએમપી ટોપિક છે ડ્રોપ ફેક્ટર એન્ડ ડ્રોપ કેલ્ક્યુલેશન, કે આને રિલેટેડ પણ આપણી ગવર્મેન્ટ એક્ઝામમાં વારંવાર ક્વેશ્ચન પૂછાયેલા છે. આપણી ગવર્મેન્ટ એક્ઝામના ક્વેશ્ચન જોઈએ તો છે કે માઇક્રો ડ્રોપનું ટૂંકું રૂપ શું છે, તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ માઇક્રો જીટીટી. બીજો ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે ડ્રોપનું સંક્ષિપ્ત રૂપ શું છે, તો એમાં જવાબ આવે છે એ જીટીટી. આ રીતના ક્વેશ્ચન આવતા હોય છે. અને બીજો એક ક્વેશ્ચન ખાસ દર વખતે આપણે ગવર્મેન્ટ એક્ઝામમાં આવે છે કે ટોટલ વોલ્યુમ આપણને એમએલમાં આપેલું હોય છે, ડ્રોપ ફેક્ટર આપેલું હોય છે અને એની પરથી આપણે કેટલા ટીપા દર મિનિટે આપવાના તે ગણવાનું હોય છે. હવે આપણી ચેનલ પર પાછળની ગવર્મેન્ટ એક્ઝામના પેપર સોલ્યુશન પર કરાવેલા છે, કે જેમાં આવા બધા જ મોસ્ટ આઈએમપી ટોપિક્સને ફોર્મ્યુલા સાથે અને ઇમેજ બેઝડ એક્સપ્લેનેશન સાથે સોલ્વ કરાવેલા છે. તો જે જરૂરથી જોજો, તમારી એક્ઝામમાં ખૂબ જ મદદ કરશે. તેની પછીનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એનિમા અને એનિમાના ટાઈપ્સ. તેની પછીનો આઈએમપી ટોપિક છે બાયોમેડિકલ વેસ્ટ. હવે બાયોમેડિકલ વેસ્ટમાંથી પણ વારંવાર ગવર્મેન્ટ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાતા હોય છે. એક્ઝામ્પલ તરીકે બોડી ઓર્ગન્સને કઈ બેગમાં નાખવામાં આવે છે, તો નાખવામાં આવે છે યલો બેગમાં. રબર કેથેટર્સ સામાન નાખવામાં આવે છે, તે નાખવામાં આવે છે રેડ બેગમાં. તો આ રીતે બાયોમેડિકલ વેસ્ટ બી ડિટેલમાં તૈયાર કરવું જોઈએ. તેની પછીનો આઈએમપી ટોપિક છે બર્ન્સ. તો બર્ન્સમાં આપણે રૂલ ઓફ 9 તૈયાર કરવાનું છે અને તેમાં પણ એડલ્ટ અને ચાઇલ્ડ બંનેમાં રૂલ ઓફ 9 કઈ રીતે લાગુ પડે તે તૈયાર કરવાનું છે. અને બીજું તેની સાથે ડિગ્રી ઓફ બર્ન્સ પણ આપણે ડિટેલમાં તૈયાર કરવાનું છે. તેની પછીનો મોસ્ટ આઈએમપી ટોપિક છે વાઇટલ સાઇન્સ. હવે વાઇટલ સાયન્સમાં આપણે નોર્મલ વેલ્યુઝ બધા વાઇટલ સાયન્સ તૈયાર કરવાના છે. ટાઈપ્સ ઓફ ફીવર, મેથડ્સ ઓફ ટેમ્પરેચર ટેકિંગ, કે કઈ જગ્યાએ કેટલી મિનિટ માટે થર્મોમીટર રાખવું તે પણ તૈયાર કરવાનું છે. અને એબ નોર્મલ રેસ્પિરેશન અને પલ્સ બી તૈયાર કરવાની છે. અને એની સિવાય પલ્સ કેટલી જગ્યાએથી લઈ શકાય તે પણ તૈયાર કરવાનું છે. તેની પછીનો મોસ્ટ આઈએમપી ટોપિક છે મેડિકેશન રૂટ્સ. એક્ઝામ્પલ તરીકે ઓરલ રૂટ છે, ઇન્ટ્રાવિનસ રૂટ છે, ટોપિકલ રૂટ છે, ઇન્ટ્રાથિકલ રૂટ છે. આ બધા જ રૂટ્સને ડિટેલમાં સ્ટડી કરવાના છે. તેની પછીનો આઈએમપી ટોપિક છે સાઇટ્સ ઓફ ઇન્જેક્શન, કે ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન કઈ કઈ સાઇટ્સ પર આપી શકાય છે, અથવા તો સબક્યુટેનિયસ ઇન્જેક્શન કઈ કઈ સાઇટ પર આપી શકાય છે તે તૈયાર કરવાનું છે. અને તેની સાથે સાથે કયું ઇન્જેક્શન કેટલા ડિગ્રી એંગલમાં આપવામાં આવે છે અને કયા લેયરમાં આવે છે તે પણ ડિટેલમાં તૈયાર કરવાનું છે. તેની પછી છે ટાઈપ્સ ઓફ મેડિકેશન ઓર્ડર. આમાંથી બી વારંવાર ક્વેશ્ચન આવતા હોય છે. એક્ઝામ્પલ તરીકે સ્ટેટ ઓર્ડર એટલે શું, પીઆરએન ઓર્ડર એટલે શું. તેની સિવાય મેડિકલ એબ્રેવેશન્સ જેવા કે ક્યુ એટલે એવરી, ક્યુઆઈડી એટલે 4 times ડેલી, એચએસ એટલે બેડ ટાઈમ, એ રીતના પણ એક્ઝામમાં ક્વેશ્ચન્સ આવતા હોય છે. તેની પછીનો મોસ્ટ આઈએમપી ટોપિક છે રાઇટ્સ ઓફ પેશન્ટ, કે પેશન્ટના બધા જ રાઇટ્સ આપણને યાદ હોવા જોઈએ. તેની પછી છે હેન્ડ વોશિંગ સ્ટેપ્સ અને ટાઈપ્સ. એક્ઝામ્પલ તરીકે મેડિકલ હેન્ડ વોશિંગ, સર્જિકલ હેન્ડ વોશિંગ, અને કયો હેન્ડ વોશિંગ કેટલા મિનિટ માટે કરવામાં આવે છે તે પણ તૈયાર કરવાનું છે. તેના પછીનો આઈએમપી ટોપિક છે યુરિન ટેસ્ટ, કે કેટલા પ્રકારના યુરિન ટેસ્ટ થાય છે અને કયા કયા સોલ્યુશન કયા ટેસ્ટમાં વપરાય છે તે તૈયાર કરવાનું છે. તેની પછી આઈએમપી ટોપિક છે નોર્મલ વેલ્યુઝ, કે આમાંથી બી વારંવાર એક્ઝામમાં ક્વેશ્ચન્સ આવતા હોય છે, જેમાં બ્લડની નોર્મલ વેલ્યુઝ તૈયાર કરવાની છે. અને સિરમ ઇલેક્ટ્રોલાઇટ્સ જેવા કે સોડિયમ લેવલ, પોટેશિયમ લેવલ, મેગ્નેશિયમ લેવલ, આ બધાની પણ નોર્મલ વેલ્યુઝ તૈયાર કરવાની છે. અને આમાંથી આપણી ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામમાં પણ ક્વેશ્ચન્સ આવી ગયેલા છે. તેની સાથે સાથે યુરિનની નોર્મલ વેલ્યુઝ, સીએસએફની નોર્મલ વેલ્યુઝ અને એબીજીની નોર્મલ વેલ્યુઝ પણ તૈયાર કરવાની છે, જેમ કે સ્પેસિફિક ગ્રેવિટી, પીએચ,
નોર્મલ વોલ્યુમ અને પ્રોડક્શન આ બધું જ આપણે તૈયાર કરવાનું છે. તેની પછી ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ, કે આમાંથી પણ એક્ઝામમાં ઘણીવાર ક્વેશ્ચન્સ આવતા હોય છે. જે સૌથી લેટેસ્ટ છે તે તૈયાર કરવાનું છે. જે તમે ગૂગલ પર ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ લખશો તો પહેલું જ નેશનલ હેલ્થ મિશનનું લિંક આવશે અને તે ખોલશો તો તેમાં લેટેસ્ટ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલની PDF તમને મળી જશે. તેમાં ખાસ કઈ વેક્સિન કયા ટાઈમે કઈ સાઇટ પર અને કેટલા ml આપવામાં આવે છે તે પણ તૈયાર કરવાનું છે. તેના પછી IMP ટોપિક છે ટાઈપ્સ ઓફ વેક્સિન્સ, કે તેમાં વેક્સિનના ટાઈપ્સની સાથે સાથે એક્ટિવ કઈ, ઇનએક્ટિવેટેડ કઈ, લાઈવ કઈ, એ બધી જ આપણે તૈયાર કરવાની છે. અને તેની પછીનો મોસ્ટ IMP ટોપિક છે કોલ્ડ ચેન, કે આમાંથી પણ આપણી ગવર્મેન્ટ એક્ઝામમાં 2 વાર ક્વેશ્ચન આવી ચૂકેલા છે. અને કોલ્ડ ચેન આખું તૈયાર કરવાનું, તેની સાથે સાથે કઈ વેક્સિનને કયા ટેમ્પરેચરમાં રાખવામાં આવે તે પણ તૈયાર કરવાનું. તેની પછી IMP ટોપિક છે CPR, કે તે એડલ્ટમાં, ઇન્ફન્ટમાં અને ચિલ્ડ્રનમાં ત્રણમાં કઈ ટેકનિકથી આપવામાં આવે છે તે આખું તૈયાર કરવાનું છે. તેના પછી મોસ્ટ IMP ટોપિક છે કલર કોડ ઓફ મેડિકલ ગેસ સિલિન્ડર્સ, કે આમાંથી બેન વારંવાર એક્ઝામમાં ક્વેશ્ચન્સ આવતા હોય છે. તેની પછીનો ટોપિક છે ટ્રાયજ કલર કોડ્સ, કે જે ઇમરજન્સીમાં વપરાતો હોય છે. અને તેની પછીનો મોસ્ટ IMP ટોપિક છે ECG, કે ECGને રિલેટેડ બી ઘણીવાર ક્વેશ્ચન્સ આવતા હોય છે. તેની પછીનો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એબ્ડોમિનલ એક્ઝામિનેશન સ્ટેપ્સ. હવે આમાંથી પણ ઘણીવાર એક્ઝામમાં ક્વેશ્ચન્સ આવેલા છે અને તેમાં સૌથી પહેલાં આવે ઇન્સ્પેક્શન, પછી અસ્કલ્ટેશન, પછી પરકશન અને પાલ્પેટેશન, કે આ ક્રમવાઇઝ બી એક્ઝામમાં પૂછાયેલું છે. પછીનો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે થેરાપ્યુટિક રિલેશનશિપ, કે આમાં તેના સ્ટેપ, ફેઝિસ, ટેકનિક્સ બધું જ તૈયાર કરવાનું છે. તેની પછીનો IMP ટોપિક છે બોડી મૂવમેન્ટ્સ. એક્ઝામ્પલ તરીકે એક્સટેન્શન કોને કહેવાય, ફ્લેક્શન કોને કહેવાય, રોટેશન, સર્કમડક્શન અને બોડી મૂવમેન્ટ્સને રિલેટેડ ક્વેશ્ચન પણ આપણી ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામમાં આવી ચૂકેલ છે. તેની પછીનો IMP ટોપિક છે લંબર પંક્ચર. હવે લંબર પંક્ચરમાં ઇન્ડિકેશન, સાઇટ્સ, પોઝિશન, કઈ નીડલ વપરાય તે બધું જ તૈયાર કરવાનું છે. તેની પછીનો IMP ટોપિક છે મોર્ટિસ ઓફ ડેથ, કે ડેથ પછી જે બોડીમાં ચેન્જીસ આવે છે તેને મોર્ટિસ કહેવામાં આવે છે. તમે ફોટોમાં જોઈ શકો છો તે પ્રમાણે 4 પ્રકાર છે: રાઇગર મોર્ટિસ, લીવર મોર્ટિસ, એલ્ગર મોર્ટિસ અને પેલર મોર્ટિસ. કયા પ્રકારમાં શું જોવા મળે છે અને કેટલા સમયમાં જોવા મળે છે તે પણ ડિટેલમાં તૈયાર કરવાનું છે. અને આ ટોપિકમાંથી કંઈક આ રીતે ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે સ્ટીફનેસ ઓકર્સ ઇન ધ બોડી આફ્ટર ડેથ. તો તેમાં જવાબ આવે છે ઓપ્શન C, રાઇગર મોર્ટિસ. તેની પછીનો IMP ટોપિક છે બેડસોર, અને બેડસોરમાં મુખ્ય તેમાં કોમન સાઇટ્સ અને તેના ટાઈપ્સ અથવા તો સ્ટેજીસ આ પણ આપણે ડિટેલમાં તૈયાર કરવાનું છે. તેની પછીનો IMP ટોપિક છે નર્સિંગ પ્રોસેસ, કે તેમાંથી પણ આપણી ગવર્મેન્ટ એક્ઝામમાં ક્વેશ્ચન્સ આવી ચૂકેલો છે. અને એની પછીનો ટોપિક છે ટાઈપ્સ ઓફ નીડલ્સ, કે નીડલ્સમાં કઈ નીડલ કેટલા ગોઝની આવે છે તે. તેની પછી કેન્યુલાના ટાઈપ્સ, એડલ્ટમાં કયું વપરાય છે, પીડિયામાં કયું વપરાય છે તે. તેની પછી વેક્યુટીસ, અને વેક્યુટીસમાં ખાસ કઈ વેક્યુટીમાં કયું એજન્ટ આવેલું છે અને કયો ટેસ્ટ કયું વેક્યુટીમાં થાય છે તે તૈયાર કરવાનું છે. તેની પછી છે સ્યુચર મટીરિયલ્સ, કે એબ્ઝોર્બેબલ કયા છે, નોન એબ્ઝોર્બેબલ કયા છે અને કયા મસલ્સ અને ટિશ્યુમાં કયા સ્યુચર વપરાય તે તૈયાર કરવાનું છે. તેની પછીનો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે સેલ્સિયસ ટુ ફેરનહીટ અથવા તો ફેરનહીટ ટુ સેલ્સિયસમાં ફેરવવાનો, જેમાં આ સૂત્રોનો ઉપયોગ કરીને આપણે સેલ્સિયસ ટુ ફેરનહીટ અથવા ફેરનહીટ ટુ સેલ્સિયસમાં ફેરવી શકીએ છીએ. અને આ રિલેટેડ ક્વેશ્ચન આપણી ગવર્મેન્ટ ઓફ ગુજરાતની એક્ઝામમાં પણ આવી ગયેલ છે. તેની પછીના IMP ટોપિક છે BMI અને BMR, બોડી માસ ઇન્ડેક્સ અને બેઝલ મેટાબોલિક રેટ. આ બંને ટોપિકની સાથે તેના ફોર્મ્યુલા પણ યાદ રાખવાના છે. તેના પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ટર્મિનોલોજી. એક્ઝામ્પલ તરીકે આઇસોલેશન છે, ક્વોરન્ટીન છે, સ્ટરિલાઇઝેશન, ડિસઇન્ફેક્શન, એન્ટિસેપ્ટિક, આ પ્રકારની ટર્મિનોલોજી એક્ઝામમાં આવતી હોય છે. તેની પછીનો IMP ટોપિક છે બ્લડ ટ્રાન્સફ્યુઝન, અને તેને રિલેટેડ પણ એક્ઝામમાં ક્વેશ્ચન્સ આવી શકે છે. અને તેની પછીનો મોસ્ટ IMP ટોપિક છે IV ફ્લુઇડ્સ. IV ફ્લુઇડ્સમાં તેમાં કન્ટેન્ટ્સ શું આવે છે તે અને તેના ટાઈપ્સ, જેમ કે આઇસોટોનિકમાં કયા ફ્લુઇડ્સ આવે, હાઇપોટોનિકમાં કયા ફ્લુઇડ્સ આવે અને હાઇપરટોનિકમાં કયા ફ્લુઇડ્સ આવે, આ ખાસ તૈયાર કરવાનું છે. તો આવા જ IMP ટોપિક્સના વિડીયો તમને મળતા રહે તે માટે આ ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક જરૂર કરજો.